બટાકા 25 કટ વાયા હતા અને એની અંદરથી આપણે કઈ રીતે સારું ઉત્પાદન લીધું અને એની અંદર આપણે શું પણ વસ્તુ એવી નાખી કે 25 કટાના સીધા જ 250 કટા નીકળ્યા, એનો પ્રશ્ન શું છે અને આપણે શું નાખ્યું હતું બટાકાની અંદર અને કઈ રીતના સારા અને ઉત્પાદન સારું પણ મળ્યું છે. અને ક્યારેક તમારે પણ આ વિડીયો કામ લાગી શકે મિત્રો, કારણ કે તમે આવતી સાલમાં વાવો ને તો પણ તમારે કામ થઈ જાય, કારણ કે તમે એનો ઉપયોગ કરો ને તો પણ તમારે સારું ઉત્પાદન થાય. અને કઈ રીતે સરસ અને સારા બટાકા નીકળ્યા છે તમને દેખાતું જ હશે કે હું તમને ઢગા ઉપર લઈ જઈને તમને દેખાડીશ કે આપણા એક ઢગલાના કટા કેટલા ભરેલા છે. અને અહીંથી જે જો વાત તમને દેખાતો નહીં હોય ત્યાંથી આપણા બટાકા પણ ઉપડી ગયા છે અને અહીંયા ઢગલા 1 2 3 અને 4 જેવા ઢગલા પડ્યા છે અને મોસમાના ઢગલા પડ્યા છે, બાકી 100 કટા જેવા તો ઉપડી ગયા છે. પણ આપણે શું ઉપયોગ કર્યો હતો એનાથી પણ આપણે સારું બટાકું નીકળ્યું હતું અને સારું પણ ઉત્પાદન મળ્યું હતું. એમ પણ મિત્રો તમે વ્યવસ્થિત અને સારી પણ ખેતી કરી શકો, એટલે તમે વિડીયાની અંદર બન્યા રહેજો. તમને પણ માહિતી આપી દો કે મેં બટાકાની અંદર શું નાખ્યું હતું, કયું ખાતર નાખ્યું હતું કે નહીં અને શું એનો ઉપાય કર્યો હતો, એનાથી આપણા બટાકા પણ સારા નીકળ્યા હતા. એમ તમે પણ ગયા વર્ષની અંદર સારા બટાકા લઈ શકો મિત્રો. એટલે વિડીયાની અંદર તમે બન્યા રહેજો. હું તમને દેખાડીશ કે બટાકા આપણે જ વાડી છે અને 25 કટ માત્ર વાયા હતા અને એના 250 કટ 239 કટા કેમ નીકળ્યા એ પણ તમને વિડીયાની અંદર સંપૂર્ણ માહિતી આપું કે મેં બટાકાની અંદર શું વસ્તુ નાખી હતી, કેટલી નાસી હતી અને કઈ રીતના આટલે બટાકાનું સારું ઉત્પાદન નીકળ્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જો આ એક ઢગલાના બટાકા અંદાજે 30 કટા જેવા ભરેલા છે. તમને દેખાતું છે કે તમે વિડીયાની અંદર એ ગણી શકો છો કે કેટલા પણ બટાકા નીકળ્યા છે. અને ઓલા નેસા પડ્યા છે કોઈક 35 જેવા છે અને આ પડ્યા એ 29 જેવા છે. અને 10 કટા જો મોસમના તમને દેખાતા છે ઢગલાના. વાહ ઢગલો પડ્યો છે કોઈક 35 આસપાસનો પડ્યો છે. વાહ મોસમના 10 પડ્યા છે સામે અને 100 કટા જેવા તો ટ્રેક્ટર ભરીને લઈ ગયું છે. એટલે ટોટલ અંદાજે 150 કટા છે મિત્રો. પણ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો આ બટાકાની અંદર આપણે ખરેખર આની અંદર આપણે નાખવામાં આવ્યું હતું છાણિયું ખાતર. અને વિડીયો મૂકીને જતા ના રહેતા, કેમ કે મેં શું પૂરી વસ્તુ નાખી હતી ને એ પણ તમને માહિતી આપી દઉં, એટલે તમે પણ વાવી શકો અને સારું ઉત્પાદન પણ તમે લઈ શકો. જો મિત્રો તમને દેખાતું છે કે આ કટા તમે અંદાજ મારી શકો મિત્રો કે ઢગલાના કેટલા બટાકા નીકળ્યા હતા અને સુપર લાઇટ પણ નીકળી હતી અને સરસ બટાકા હતા. જો તમને સામે દેખાય 35 કટ ભરેલો પડે છે, 35થી માથે અહીંયા તમને દેખાતું છે. મિત્રો તમારે બટાકાની અંદર જો સારું ઉત્પાદન લેવું હોય તો તમારે પહેલી તો જગ્યા સારી નક્કી કરવી અને રેતાળી જગ્યા હોય તો લાઇટ પણ સારી નીકળે અને વ્યવસ્થિત બટાકું પણ સારું ઉત્પાદન તમે લઈ શકો. તો મિત્રો આપણે ખાસ વાત તો આપણા બટાકાના ઉત્પાદન નીકળવાનું કારણ એક જ છે કે જે વસ્તુ હશે રિયલ જ તમને કહીશ કે આની અંદર આપણે આ જગ્યા ઉપર તમને દેખાતું છે અહીંયા મેં લગભગ ઓછા તો 70 થી 80 ટ્રોલી જેવી લગભગ માટી નાખેલી છે. તમને દેખાતું છે માટી નાખવાથી આપણા બટાકા પણ સારા લાઇટમાં દેખાતા છે. તમને દેખાતું છે જો લાઇટ કેટલી મસ્ત છે અને સારું ઉત્પાદન મળ્યું હતું. અને બીજી વાત એ છે કે જ્યારે આપણે ફુવારાની અંદર પીએચ આપતા હતા બટાકાની અંદર ત્યારે પણ ગૌમૂત્ર અને ગૌમૂત્ર સાથે આપણે ગોળ પણ નાખ્યો હતો અને
સારું પણ એનાથી આપણને ઉત્પાદન મળ્યું છે, કેમ કે આપણે એ વસ્તુ કરવાથી આપણને એટલો અનુભવ મળ્યો છે કે આ વસ્તુથી 100% આ ઉત્પાદન સારું મળ્યું છે. અને બીજા ભાઈને આપણે બટાકા તો વધારે જ લાવેલા હતા, પણ બટાકાની અંદર બીજા લોકોને થોડાક ઓછા જ થયા છે. જે 60 કટા હતા, 50 કટા હતા, એને 200 આસપાસ 200 થી 300 કટા નીકળેલા છે, કારણ કે 50-60 કટાના. અને આપણે આ વસ્તુ નાખી હતી, અને તમે પણ નાખીને ક્યારેક ટ્રાય મારી શકો છો, કારણ કે બધી ઓર્ગેનિક વસ્તુ જેવી છે, કોઈ બીજું કાંઈ છે નહીં. અને સારું ઉત્પાદન લેવા માટે તમે મિત્રો આટલી વસ્તુ કરી દેશો તો તમારે પણ 50 કટાના 500 થી 600 કટા પણ નીકળી શકે છે. અને સારું તમારું ખેડૂત મિત્રો વ્યવસ્થિત તમે ખેતી બનાવી શકો છો. અને તમને રાયડું દેખાતું છે સામે, એ રાયડાનો પણ વિડીયો આવી જાય. આપણે અત્યારે હાલ બધે પણ મેલા પડી ગયા છે રાયડાની અંદર, ને મેલો રાયડાને સૂહી લીધેલો છે. પણ આપણું રાયડું તમને દેખાડીશ કે કઈ રીતનું રાયડું હતું, અને ઠેસર આવે હોત તમને દેખાડીશ કે આપણે કેટલું પણ રાયડું નીકળે છે મિત્રો, અને કેટલું થાય છે એ બધું તમને વિડીયાની અંદર જોવા મળશે. અને આપણું રાયડું કેવું છે, અને હાલ તો કટિંગ કરી દીધું છે તમને દેખાતું છે, પણ હવે ઠેસર આવી જાય 2-3 દિવસમાં, એટલે પણ રાયડું કાઢીને તમને દેખાડી દઈશ કે રાયડાની અંદર આપણે શું પ્રોસેસ કરી હતી ને તેનો પણ વિડીયો આવી જાય મિત્રો. એટલે અમારી ચેનલ ઉપર તમે નવી વિઝિટ કરતા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન